આરબ દેશમાં એકમાત્ર એવા અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન અવિસ્મરણીય ઘડી છે। ત્યારે ગયા વર્ષે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું। આ ઐતિહાસિક ઘડીને એક વર્ષ પૂર્ણ થવા પર અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિરમાં ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 ફેબ્રુઆરીએ રવિવારના રોજ વસંત પંચમીના શુભ દિવસ પર પહેલો પાટોત્સવ ઉજવાયો। વહેલી સવારે 5:30 કલાકે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામીના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોક્ત વિધિથી પાટોત્સવનો પ્રારંભ થયો। 7 શિખરના દેવતાઓનું મહંત શ્રી દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારે પહેલીવાર કોઈ મુસ્લિમ આરબ દેશમાં હિન્દુ મંદિરમાં ભવ્ય પાટોત્સવ એ સનાતન ધર્મના મજબૂત પાયાના દર્શન કરાવે છે। 10,000થી વધુ હરિભક્તો આ વૈદિક મહાપૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા। સવારથી શાસ્ત્રોક્ત પૂજા પછી સાંજના સમયે મંદિર પ્રાંગણમાં એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામીએ મહાપૂજાથી આ વિશેષ સભાની શરૂઆત કરી હતી। આ સભામાં અનેક હરિભક્તો જોડાયા હતા। ભક્તિ ગીતો, શાસ્ત્રીય નૃત્યો અને વાર્તા કહેવાના સત્રો આ સભામાં રજૂ કરવામાં આવ્યા હતા। મંદિરના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી। મહત્વનું છે કે અબુધાબીમાં આ હિન્દુ મંદિરનું બાંધકામ વર્ષ 2019માં શરૂ કરવામાં આવ્યું હતું। આરબ ધરતી પર આ પહેલું હિન્દુ મંદિર તેના કોતરણી કામ અને શિલ્પ માટે પણ ખૂબ જાણીતું છે, જે દર વર્ષે અસંખ્ય મુલાકાતીઓને આકર્ષી રહ્યું છે। તો આરબ દેશમાં એકમાત્ર એવા અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન જે છે તે અવિશ્વસનીય ઘડી માનવામાં આવી રહી છે, કેમ કે ગયા વર્ષે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું। આ ઐતિહાસિક ઘડીને એક વર્ષ પૂર્ણ થવા પર અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિરમાં ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 ફેબ્રુઆરી રવિવારના રોજ વસંત પંચમીના શુભ દિવસ પર પહેલો પાટોત્સવ ઉજવાયો। વહેલી સવારે 5:30 કલાકે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામીના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોક્ત વિધિથી પાટોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે 7 શિખરના દેવતાઓનું મહંત શ્રી દ્વારા પૂજન પણ કરવામાં આવ્યું। પહેલીવાર કોઈ મુસ્લિમ આરબ દેશમાં હિન્દુ મંદિરમાં આ ભવ્ય પાટોત્સવ એ સનાતન ધર્મના મજબૂત પાયાના દર્શન કરાવે છે। મહત્વનું છે કે આ પાટોત્સવમાં 10,000થી વધુ હરિભક્તો આ વૈદિક મહાપૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા। સવારથી જ શાસ્ત્રોક્ત પૂજા કરવામાં આવી અને ત્યાર પછી સાંજના સમયે મંદિર પ્રાંગણમાં એક વિશેષ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામીએ મહાપૂજાથી આ વિશેષ સભાની શરૂઆત કરી હતી।